તમામ ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, આવનારી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર આંધી તુફાન વંટોળ અને ધૂળની ડમરીઓ સાથે તોફાની પવનો ફૂંકાવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તાર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી વાવાઝોડા વાળી ભયંકર સિસ્ટમ અને ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાત રાજ્યમાં 18 તારીખના રોજ વહેલી સવાર દરમિયાન, બપોર દરમિયાન અને સાંજ દરમિયાન મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સવાર, બપોર અને સાંજ દરમિયાન ઓચિંતાના પલટાવોની વચ્ચે આ સિસ્ટમનું ભયંકર દબાણ વધવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે નવી સિસ્ટમો બની રહી છે, કયા વિસ્તારોમાંથી સિસ્ટમનું જોર હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર આવનાર 24 કલાકની અંદર કેવા પલટાવો જોવા મળવાના છે, જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા આ વર્ષના ચોમાસાના તાજા નકશાની માહિતી મેળવવાના છીએ। ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતનું કેવું હવામાન જોવા મળવાનું છે, જેની પણ સંપૂર્ણ નકશાઓ ઉપરથી સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ। દરિયાની અંદર વધી રહેલા તોફાનને લઈને પણ તાજી અપડેટો સામે આવી રહી છે। પશ્ચિમ ભારતના વિસ્તારોથી લઈને અત્યારે ખાસ કરીને ઓમાનના ક્ષેત્રમાં, ઈરાન, અફઘાનિસ્તાનનો વિસ્તાર, પાકિસ્તાનના ક્ષેત્ર અને કરાચીના વિસ્તારમાંથી ભેજનું પ્રમાણ વધવાને લઈને ગુજરાતમાં કેવી હલચલો જોવા મળશે, જે અંગેની પણ તાજી વિગતો મેળવવાના છીએ। હાલ અત્યારે તમે જોઈ શકો છો, ફરી એકવાર સિસ્ટમનું જોર વધવાને લઈને મધ્ય ભારતના સંપૂર્ણ ક્ષેત્રથી પૂર્વીય ભારતના તમામ વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે, જેમાં હવે ગુજરાતના વિસ્તાર ઉપર પણ ઘોર અંધારપટ છવાતો હોય તેમ ભયંકર કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ મંડરાવાની ફરી એકવાર શરૂઆત ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે। કચ્છના અનેક ક્ષેત્રની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો બની રહ્યો છે। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ધીમે ધીમે સિસ્ટમનું તોફાની જોર વધી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ચારે દિશાઓમાંથી સિસ્ટમની ગતિવિધિઓને વધી રહેલા દબાણને લઈને મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું જોવા મળી રહ્યું છે। બીજા નંબરની અંદર અરબી સમુદ્રના દરિયાની અંદર પણ એક યુસીએ સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે। પાછલા 2 દિવસથી ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। લેહ લદ્દાખના ક્ષેત્રથી કાશ્મીરના વિસ્તારમાં, નેપાળના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તારની અંદર, યુપીના વિસ્તારથી બિહારના વિસ્તારમાં તોફાની પવન સાથે વાવાઝોડાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે અને હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી પણ સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર પટ્ટાના ઘેરાવો ઘેરાઈને ગુજરાતમાં તોફાની હલચલ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। જોધપુરના ક્ષેત્રની અંદર એટલે કે રાજસ્થાનના વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમ સક્રિય થવાને લઈને 1.5 કિલોમીટરના વિસ્તારોમાં આવી રીતનું જોર વધી રહ્યું છે। પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવી રીતનો એક મજબૂત ઘેરાવો બની રહ્યો છે, જે 5.8 કિલોમીટરના વિસ્તારમાં સતત દબાણ દર્શાવતો હોય તેમાં પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સૌથી ભયંકર અસર અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના આ ક્ષેત્ર ઉપર જોવા મળી રહી છે। આ તમામ ક્ષેત્ર
ક્ષેત્રની અંદર વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરવાની તૈયારીમાં હોય તેમ મજબૂત પટ્ટો ઘેરાઈને હલચલ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જો ચોમાસાની વાત કરીએ તો અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે ચોમાસું દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહેલું જોવા મળ્યું છે, જેમાં શ્રીલંકાના તમામ ક્ષેત્રમાં મદુરાઈના વિસ્તારથી બેંગલુરુ, કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બેંગલવીના વિસ્તારમાં, પોંડુચેરીના ક્ષેત્રથી તંજાવુર, તિરુનંતવેલીનો વિસ્તાર, કોયમ્બતુરના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા અને હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવ સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાં વાવાઝોડાનું ભયંકર તાંડવ વધતું હોય તેમ ચોમાસા પહેલાની તબાહી વધતી જોવા મળવાની છે. જો ચોમાસાની વિગતો મેળવીએ તો દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસું અંદમાન નિકોબારના ક્ષેત્રની અંદર આવનારી 24 તારીખના રોજ ત્રાટકતું જોવા મળવાનું છે. ત્યાંથી બેંગલવીના વિસ્તારમાં, ત્યાંથી ધીમે ધીમે ગોવાના ક્ષેત્રની અંદર અને ગોવાના વિસ્તારથી મુંબઈ અને મુંબઈના ક્ષેત્રમાંથી ધીમે ધીમે ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારની અંદર 15 જૂનથી લઈને આવનારી 20 જૂનની વચ્ચે ધીમે ધીમે ચોમાસાનું આગમન ગુજરાતમાં જોવા મળી શકે છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના વિસ્તારની અંદર પહોંચતા 15 થી લઈને 20 જૂન સુધીનો સમય ચોમાસું લઈ શકે છે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. પરંતુ આવનારી 24 કલાકની અંદર, જેમાં 18 તારીખ સવાર દરમિયાન અને રાજ્યની અંદર બપોરથી સાંજ દરમિયાન મોટો પલટાવ આવતો હોય તેમ 18 તારીખથી ગુજરાતનું ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આંધી, તૂફાન, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું દબાણ અને જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. વિસ્તારોની સંપૂર્ણ વિગત મેળવીએ તો આવનારી કલાકની અંદર ભાવનગર, અલંગના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બોટાદનો વિસ્તાર, જસદણ, ગોંડલના ક્ષેત્રથી જૂનાગઢ અને અમરેલીના તમામ વિસ્તારોમાં મોટી હલચલ વધતી જોવા મળવાની છે. ઉનાનો ક્ષેત્ર, વેરાવળના વિસ્તારથી મહુવાના પંથકોની અંદર તોફાન વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પોરબંદર, ભાનવડ, સલયા, જામનગરના ક્ષેત્રથી રાજકોટના તમામ વિસ્તારોમાં, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબીના વિસ્તારની અંદર ભયંકર ગતિવિધિઓ વધતી હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર આવનારી કલાકોની અંદર ઓચિંતાના પલટાવ સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે હળવું માવઠું વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો આવી રીતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમના ભયંકર ઘેરાવા લંબાઈને અસરો દર્શાવી રહ્યા છે, જેની અસરો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર વધતી હોય તેમ દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. જાંબુસરના ક્ષેત્રથી લઈને ભરૂચના વિસ્તારની અંદર, રાજપીપળાના વિસ્તારથી હવે પછી સુરતનો ક્ષેત્ર, વ્યારાના દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રમાંથી લઈને વલસાડના વિસ્તારમાં, નવસારી, ડાંગ, આહવા અને સાપુતારાના વિસ્તારોની અંદર પલટાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે. તોફાની પવનની સાથે ઘોર અંધકાર અને તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વધી રહેલી ગતિવિધિઓની વચ્ચે હવે પછી વાદળોના તોફાની ઝુંડ મંડરાતા હોય તેમ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સૌરાષ્ટ્રના ક્ષેત્રની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ હવે પછી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ગરમીના પ્રમાણની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળવાનો છે. જેમાં વિસ્તારની વાત મેળવીએ તો અહેમદાબાદના જિલ્લાથી ધોળકા, નડિયાદ, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, બોડેલીના પંથકથી લઈને દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના તમામ ક્ષેત્રની અંદર અત્યારે તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ આ વિસ્તારોમાં ભયંકર ગાજવીજ સાથે સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જેને લઈને 18 તારીખ, 19 તારીખ ને 20 તારીખના રોજ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ પલટાવ સાથે માવઠાનું તોફાની દબાણ સક્રિય થવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છ ઉપર પણ અત્યારથી પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે. તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ અત્યારે કચ્છની અંદર ગાંધીધામના ક્ષેત્રમાં, રાપરનો વિસ્તાર, ખાવડ, બાડેલી, માંડવીના ક્ષેત્રથી નળિયા અને લખપતના વિસ્તારની અંદર ભયંકર ઘેરાવો સક્રિય બનતો હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને કચ્છના આ તમામ ક્ષેત્રની અંદર ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જો આપણે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારો પર સક્રિય બનતી યુસીએસ સિસ્ટમની માહિતી મેળવીએ તો નવી સિસ્ટમના દબાણને લઈને ઉત્તરીય ભારતના આ વિસ્તારોમાં અત્યારે તોફાન વધી રહ્યું છે, જેની અસરો ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર
ગતિવિધિઓ સક્રિય બનીને અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેમાં હવે રાધનપુરના ક્ષેત્ર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારથી થરાદના ક્ષેત્રની અંદર આ નવી સિસ્ટમોની અસરને લઈને પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. આમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ હવામાનની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. આમ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વાત કરીએ તો 15 થી 20 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન જોવા મળવાનું છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના વરસાદની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારોમાં વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે. અને અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડા સાથે નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે. તો જિલ્લાઓ પ્રમાણે અને નકશાઓ પ્રમાણે જે વિગતો જાહેર કરવામાં આવી છે તેની નકશાઓ ઉપરથી લાઈવ અપડેટ મેળવીએ. મિત્રો, તમે ચોમાસાનો તાજો નકશો જોઈ શકો છો, જેમાં દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર 22 તારીખથી આવનારી 24 તારીખ વચ્ચે ચોમાસાનું આગમન જોવા મળવાનું છે. ત્યારબાદ આ ચોમાસું આગળ વધીને બેંગલવીના ક્ષેત્રની અંદર 5 જૂન આજુબાજુ શરૂ થતું જોવા મળવાનું છે. મુંબઈના વિસ્તારની અંદર પહોંચતા ચોમાસું 10 તારીખ સુધીની અંદર અસર દર્શાવતું જોવા મળવાનું છે. અને ત્યાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા 15 તારીખથી લઈને 20 જૂન સુધીનો સમય લે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આમ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ધીમે ધીમે ચોમાસાની શરૂઆતો જોવા મળી રહી છે, જેની અસરને લઈને અનેક વિસ્તારમાં તોફાની પવન, દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ, બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર, દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર મોજા ઉછળતા હોય તેમ અત્યારે દરિયો બેકાબુ બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રની અંદર 15 થી લઈને 20 જૂન દરમિયાન ચોમાસું ભૂક્કા કાઢતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ ગુજરાતના નકશાઓ ઉપરથી માહિતી મેળવી શકો છો, જેમાં હવે ગુજરાત રાજ્યની અંદર ગરમીના પ્રમાણમાં ઘટાડા થવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ અરબી સમુદ્રના દરિયા અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી સક્રિય બનતી નવી સિસ્ટમો આગળ વધી રહી છે, તેમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનોની અંદર ઓચિંતાના પલટાવો આવતા જોવા મળવાના છે. તોફાની પવનોની લહેરોની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ગરમીની અંદર ઘટાડો અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે ભારત દેશના અન્ય વિસ્તારોની સાથે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની પણ સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. જેમાં સૌપ્રથમ માહિતી મેળવીએ તો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતની અંદર પાકિસ્તાનના ક્ષેત્રથી જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં, લેહ લદ્દાખના ક્ષેત્રથી લઈને જમ્મુ કાશ્મીરના સંપૂર્ણ વિસ્તારમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર પટ્ટો ઘેરાતો હોય તેમ હવે ઉત્તર ભારતની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં દબાણ દર્શાવી રહ્યો છે. સાથે સાથે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને અત્યારે રાજસ્થાનના વિસ્તારની અંદર સક્રિય બનતી અપર એર સાયક્લોનિક સિસ્ટમ એટલે કે યુસીએસ સિસ્ટમની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના હવામાનોની અંદર પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ચોમાસા અંગે પણ તાજી વિગતો દર્શાવવામાં આવી રહી છે. હાલ ચોમાસું તીવ્ર ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ચોમાસું કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 24 તારીખની અંદર હવે પછી ત્રાટકવા શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે રાજસ્થાનના ઉત્તરીય ભારતના ક્ષેત્ર અને ત્યાંથી લઈને ખાસ કરીને મધ્ય ભારતના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો લંબાતો હોય તેમ મધ્યપ્રદેશના વિસ્તારની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર સતત ગતિવિધિઓ વધવાની સાથે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆતો જોવા મળી રહી છે અને ધીમે ધીમે ચોમાસું દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણની અંદર ઘટાડો જોવા મળવાનો છે. આજે કયા વિસ્તારમાં ભયંકર ગરમીઓ પડી રહી છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર સૌથી ભયંકર ગરમી આજે સુરેન્દ્રનગરના વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાંનું ટેમ્પરેચર 43.3 ડિગ્રી અત્યારે નોંધવામાં આવ્યું છે. આમ આજે સૌથી ભયંકર ગરમી સુરેન્દ્રનગરના વિસ્તારમાં જોવા મળી રહી છે. પરંતુ હવે પછી ધીમે ધીમે રાજ્યનું હવામાન બદલાતું હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, કચ્છના વિસ્તારમાં, દીવ દમણના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવા પલટાવ આવવાની સાથે બદલી રહેલી સિસ્ટમની દિશા અને ગુજરાતની અંદર ચોમાસાના પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને
ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું હળવું સંકટ ટોળાય તેમ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ત્યાં દર્શક મિત્રો અહીંયા તમે ભારત દેશનો સંપૂર્ણ નકશો જોઈ શકો છો, જેમાં આ વિસ્તાર બંગાળની ખાડીનો વિસ્તાર અને આ વિસ્તાર અરબી સમુદ્રનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે। જો ગુજરાતની વાત કરીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધીએ ત્યાં દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે આપણું ગુજરાત આવેલું દર્શાવવામાં આવ્યું છે। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પવનોની લહેરો ઊભી થતી જોવા મળી રહી છે। અંદમાન નિકોબારના ક્ષેત્ર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી તોફાની પવનોની લહેરો દિશા બદલીને ગુજરાતના વિસ્તારની અંદર આંધી તૂફાન વંટોળની જેમ તોફાની પવનો લાવી રહી છે, જેની અસર ગુજરાતમાં 40 થી લઈને 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ ગુજરાતમાં હવે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। સિસ્ટમોની વાત કરીએ તો બંગાળની ખાડીના દરિયામાં સતત દબાણ વધવાની સાથે લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જે અત્યારે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદના ક્ષેત્રથી તામિલનાડુ, કેરળના વિસ્તારની અંદર અને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ નવી લો પ્રેશર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને માલદીવના વિસ્તારથી અરબી સમુદ્રના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમના મજબૂત ઘેરાવાની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે અને અત્યારે તમે આ તમામ ક્ષેત્રની અંદર લંબાયેલો સિસ્ટમનો ભયંકર ઘેરાવો અને સ્ટ્રફ લાઇનનો પટ્ટો પણ જોઈ શકો છો। સાથે સાથે ચોમાસું હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધતું હોય તેમ અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 7 દિવસની અંદર હવે પછી ચોમાસું આગળ વધીને ત્રાટકતું હોય તેમ અત્યારે જળબંબાકાર વરસાદ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર ચોમાસું વર્તાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરો ગુજરાતના હવામાન ઉપર જોવા મળી શકે છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ક્ષેત્રથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે પછી મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દબાણના તોફાની ઘેરાવા બની રહ્યા છે। પૂર્વ ભારતની અંદર બાંગ્લાદેશના ક્ષેત્રથી નેપાળના વિસ્તારોની અંદર પણ હજી પણ વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે। આમ અનેક ક્ષેત્રમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમ અને સક્રિય બની રહેલા નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ વધતું હોય તેમ બંગાળની ખાડીને તેના આસપાસના વિસ્તાર, જેમાં તામિલનાડુના ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દબાણ વધવાની સાથે મોટા વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રનું સંપૂર્ણ હવામાન સક્રિય બનતું હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને 3.1 કિલોમીટરના વિસ્તારમાં દબાણ દર્શાવતી હોય તેમ હવે લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કોમોરિન ક્ષેત્રથી લઈને માલદીવના વિસ્તારોની અંદર પણ હળવે હળવે વાદળોના તોફાની ઝુંડ ઘેરાવાની સાથે માવઠાનું સંકટ વધતું હોય તેમ ચોમાસાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાં હજી પણ માવઠું પોતાની અસરો દર્શાવતું જોવા મળી શકે છે।